હેલો, ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય ગણિત, ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. તો એમાં આપણે સ્વાધ્યાય 6.2 માં પ્રશ્ન નંબર 5 સુધી જોયું હતું. આજે જોઈએ એમાં પ્રશ્ન નંબર 6. આકૃતિમાં PQ અને RS બે અરીસા છે. સૌથી પહેલા આપણે આકૃતિ દોરી દઈએ, પછી રકમ લખીએ. અહીંયા આવશે P, અહીંયા આવશે Q, R, અહીંયા આવશે S. બરોબર? તો આકૃતિમાં PQ અને RS એ બંને અરીસા થયા. લખી નાખો બધી વિગત પહેલાની છે. આકૃતિમાં PQ અને RS બે અરીસા છે. एक आपात कोण, एक आपात किरण AB अरीसा PQ ने B पर અથડાય છે અને પરાવર્તિત માર્ગ અને પરાવર્તિત કિરણ માર્ગ BC પર ચાલીને અરીસા RS ને C પર અથડાય છે. C પર અથડાય છે તથા ફરી કિરણ CD પર પરાવર્તિત થાય છે. સાબિત કરો કે AB સમાંતર CD. બરોબર? રકમ જેટલી મોટી અને અઘરી દેખાય છે એટલો આન્સર છે નહીં, સહેલું છે, ધ્યાન આપો. આકૃતિમાં PQ અને RS બે અરીસા છે. આ બંને અરીસાની પ્લેટ મૂકેલી છે. પહેલી પ્લેટનું નામ છે PQ, બીજી પ્લેટનું નામ છે RS. એક આપાત કિરણ AB પર, એક આ AB છે શું કહેવાય? આપાત કિરણ. એ PQ ને B તરફ અથડાય છે. આપાત કિરણ AB એ PQ ને B પર અથડાય છે અને ત્યાંથી પરાવર્તિત માર્ગ થઈ BC પર ચાલીને તે કિરણ CD પર પરાવર્તિત થાય છે. સાબિત કરવાનું છે કે આ AB સમાંતર CD છે. બરોબર? તો સૌથી પહેલા આપણે આની એક આકૃતિ બનાવીએ. આપણે બનાવવાની છે. આ આકૃતિ એ છે જે બુકમાં ઓલરેડી આપેલી છે. તો બે પ્લેટો કઈ હતી? PQ અને આ હતી RS. PQ અને RS A, B, C અને D. અહીંયા આવશે BE, અહીંયા આવશે CF. બરોબર? અહીંયા આવશે BE અને અહીંયા આવશે CF. આ બે કિરણો આપણે જાતે દોર્યા હોય ત્યારે ડોટ વડે દર્શાવો, તૂટક રેખા. એટલે ખબર પડે કે જાતે બનાવ્યું છે. બરોબર? કયું
રેખા PQ થાય અને અરીસા RS પર કિરણ CF એવી રીતે દોરો કે જેથી CF લંબ RS થાય. બરોબર. ફરીથી અરીસા PQ પર આપણે કયું કિરણ દોર્યું BE કે જેથી BE લંબ PQ થાય અને CF એવી રીતે દોર્યું કે CF લંબ RS થાય. ક્લિયર એટલો? એના પછી તમે જુઓ કે નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન હોય. નિયમ શું છે? આપાત કિરણ અને પરાવર્તિત કિરણ કેવું હોય? સમાન હોય. તો આપણે જુઓ અહીંયાથી જે કિરણ આપાત થશે અહીંયા શું થશે? પરાવર્તિત થશે. અને અહીંયાથી જે કિરણ આપાત થશે આમ શું થશે? પરાવર્તિત થશે. અહીંયાથી કિરણ આપાત થાય આમ પરાવર્તિત થાય, અહીંથી આપાત થાય અહીંયા પરાવર્તિત થાય. બરોબર. એટલે શું કહેવાય? કિરણ ABE is equal to કિરણ EBC. ફરીથી ABE is equal to કિરણ EBC. આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન થાય. આપાત કોણ અને પરાવર્તિત કોણ કેવા થાય? સમાન. જેટલો આપાત કોણ હોય એટલો જ થાય પરાવર્તિત કોણ. ધારો કે આપાત કોણ 50 હોય તો પરાવર્તિત કોણ પણ 50 થાય. આમાં આપાત કોણ કેટલો છે? ABE. ખૂણો ABE is equal to ખૂણો EBC. આને કહી દેવાય પરિણામ નંબર 1. ABE is equal to EBC. હવે અહીંયાથી કિરણ જે આપાત થશે EBC પરથી એ પરાવર્તિત ક્યાં થશે? BCD પર. પરાવર્તિત ક્યાં થશે? અહીંયાથી જે કિરણ આપાત થશે BCF એ પરાવર્તિત ક્યાં થશે? FCD. તો ખૂણો BCF is equal to ખૂણો FCD. આ થઈ ગયું સમીકરણ નંબર 2. ફરીથી ABE is equal to EBC અને BCF is equal to FCD. આટલું ક્લિયર? હવે જો આખું કિરણ આપાત જો ABC તો શું આવશે? BCD. બરોબર. અને આ જે ખૂણો AB સરખું થશે EBC અને BCF. EBC અને BCF માં કેવું
ક્યાંથી મળ્યું? અંતઃયુગ્મ કોણની જોડ એ બ્રેકેટમાં લખવાનું અંતઃયુગ્મ કોણની જોડ માટે AB સમાંતર તો સાબિત કરવાનું તો આપણે AB સમાંતર CD બરાબર કોઈ પણ એક જોડ સાબિત થઈ જાય એટલે બે રેખાઓ સમાંતર છે એવું સાબિત થઈ જાય. જોઈ લો ધ્યાનથી પછી ફરીથી સમજાવી દઉં. ચલો ફરીથી સમજાવી દઈએ. આ આકૃતિ અને રકમ આપી હતી એના પરથી પહેલા આપણે આ આકૃતિ દોરી. અહીંયા કિરણ PE લીધું કે જેથી PE લંબ PQ થાય. અહીંયા આપણે કિરણ CF દોર્યું કે જેથી CF લંબ RS થાય. બરોબર મેં અહીંયા લખ્યું છે. પછી આપણને ખબર છે કે આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન થાય. તમે સાયન્સમાં ભણી ગયા છો ને? નહીં ભણાવો તો આ વર્ષમાં તમે ભણશો 9મા ધોરણમાં પણ ચેપ્ટર આપે છે. આપાત કોણ અને પરાવર્તિત કોણ કેવા થશે? સમાન. ABE ABC અને BCF FCD બરાબર. તથા આપણે જોઈએ તો આ EBC છે એ અને BCF આ બંને પણ કેવા થાય? સરખા. ત્રણેય પરિણામ નંબર પરથી ચારે ચાર કેવા થશે? સરખા. પછી આ બંનેનો સરવાળો સરખો થાય. પછી જુઓ તમે આ ABE અને EBC લાખો આપણે EBC લખવાના. BCF FCD લાખો આપણે BCD લખવાના. એટલે કે ABC BCD એટલે કે AB સમાંતર CD. એનો મતલબ કે AB અને CD એ સમાંતર રેખાઓ છે. ક્લિયર? હવે જોઈએ આપણે આગળ. એના પછી આપણે જોઈએ ત્રિકોણનો બહિષ્કોણ એટલે શું? ત્રિકોણનો બહિષ્કોણ તો ત્રિકોણનો બહિષ્કોણ કોને કહેવાય? તો કોઈ એક ત્રિકોણની કોઈ એક બાજુ તરફ લંબાવવામાં આવે તો આપણને એક ખૂણો મળશે. તે જે ત્રિકોણના શિરોબિંદુ પરથી બાજુ લંબાવવામાં આવેલી જે ત્રિકોણના ખૂણા હશે એની સાથે રેખિક જોડ બનાવશે. આને કહેવાય ત્રિકોણનો બહિષ્કોણ. અથવા તો ત્રિકોણના કોઈપણ ખૂણા સાથે જે રેખિક જોડ બનાવે એને પણ કહેવાય ત્રિકોણનો બહિષ્કોણ. લખાઈ દો વ્યાખ્યા. શોર્ટ વાળી વ્યાખ્યા આપણે લખીએ. બંને લખી દઈએ. જો કોઈ ત્રિકોણની કોઈપણ બાજુને એક તરફ લંબાવવામાં આવે તો આપણને એક એવો ખૂણો મળે છે. કે જે ત્રિકોણના જે શિરોબિંદુ પરથી બાજુ લંબાવવામાં આવે
ખૂણા જોડે રેખિક જોડ રચે છે, રેખિક જોડ રચે છે, આવા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. શું કહેવાય? ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. અથવા બીજી ભાષામાં લખીએ ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે રેખિક જોડ રચતા ખૂણાને રેખિક જોડ રચતા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. શું કહેવાય? ત્રિકોણનો બહિષ્કોણ. જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને એક તરફ લંબાવવામાં આવે, આપણે લઈ લઈએ ત્રિકોણ, અને એક બાજુ આપણે લંબાવી દીધી. ત્રિકોણની કોઈ પણ બાજુને એક તરફ લંબાવવામાં આવે તો આપણને કેવો ખૂણો મળે છે? આ ખૂણો મળ્યો કે જે ત્રિકોણના શિરોબિંદુ પરથી બાજુ લંબાવવામાં આવી હોય તે શિરોબિંદુ પરના ખૂણા સાથે રેખિક જોડ રચે છે, આવા ખૂણાને કહેવાય ત્રિકોણનો બહિષ્કોણ. ABC અહીંયા લઈએ AD. તો જો ABC અને ACB આને શું કહેવાય? રેખિક જોડ. એટલે કે આ રેખિક જોડનો જે ખૂણો બહારનો છે એને કહેવાય ત્રિકોણનો બહિષ્કોણ. કયા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહેવાશે? તો ખૂણો ખૂણો AC અને D. ત્રિકોણના આ વ્યાખ્યા છે. ત્રિકોણના કોઈપણ ખૂણા સાથે રેખિક જોડ રચતા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. ત્રિકોણના કોઈપણ ખૂણા સાથે રેખિક જોડ રચતા ખૂણાને શું કહેવાશે? ત્રિકોણનો બહિષ્કોણ. જો એક્ઝામમાં પૂછાય તો આ વ્યાખ્યા લખાય, સરળ ભાષામાં શોર્ટ છે, બરાબર? આની ભાષા આના કરતાં સરળ છે પણ થોડું લેન્થી પડી જાય, એના કરતાં તૈયાર કરવાનું. ત્રિકોણના કોઈપણ ખૂણા સાથે રેખિક જોડ રચતા ખૂણાને કહેવાશે ત્રિકોણનો બહિષ્કોણ. જોઈ લો જેમથી વ્યાખ્યાત રહી ગઈ. ત્રિકોણના કોઈપણ ખૂણા સાથે રેખિક જોડ રચતા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહે છે. એના પછી પ્રમેય 6.8. પ્રમેય 6.8 શું કહે છે? જો કોઈ ત્રિકોણે એક બાજુને લંબાવતા બનેલ બહિષ્કોણ એ બંને અંતઃસમૂહકોણના સરવાળા જેટલો હોય છે. એટલે કે બહિષ્કોણ કયો કહેવાય? આમાં ACF એના અંતઃસમૂહકોણ. અંતઃ એટલે અંદરના, અંદરના ખૂણા એટલે A અને B, એટલે કે ACD નું માપ ACD ખૂણો A ખૂણો B. લખી લઈએ આપણે. જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે, જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બને બહિષ્કોણ બંને અંતઃ સમૂહકોણના સરવાળાને સમાન હોય છે.
એટલે કે ખૂણો ACD ઇઝ ઇક્વલ ટુ ખૂણો A પ્લસ ખૂણો B. બંને ખાસ ધ્યાન આપો. આ બંને આ છે ત્રિકોણનો બેઝ કોણની વ્યાખ્યા અને આ છે પ્રમેય. પહેલા બેઝ કોણની વ્યાખ્યા યાદ કરી લઈએ. ત્રિકોણના કોઈપણ ખૂણા સાથે રેખિક જોડ બનાવતા ખૂણાને કહેવાશે ત્રિકોણનો બેઝ કોણ. ત્રિકોણના કોઈપણ ખૂણા સાથે આ ખૂણા સાથે આને રેખિક જોડ બનાવી એટલે આ ખૂણાને કહેવાય ત્રિકોણનો બેઝ કોણ. ત્રિકોણનો બેઝ કોણનું નામ કયું આવશે? ખૂણો ACD. આ પ્રમેય છે. જો ત્રિકોણની કોઈ એક બાજુને લંબાવવામાં આવે, ત્રિકોણ આપણો હતો ABC, એને આપણે લંબાવ્યો કઈ તરફ? BC તરફ. તો આગળ D બિંદુ લખ્યું. તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ ત્રિકોણની એક બાજુને લંબાવવાથી કયો બહિષ્કોણ બન્યો? ACD. એ તેના અંતઃસમૂહકોણના સરવાળા બરાબર હોય છે. આમાં અંતઃસમૂહકોણ કયા થયા? તો ખૂણો A અને ખૂણો B, એના સરવાળા બરાબર થાય. બહિષ્કોણ હતો ACD એટલે કે બહિષ્કોણનું માપ અંતઃસમૂહકોણના સરવાળા બરાબર હોય છે. ACD ઇઝ ઇક્વલ ટુ ખૂણો A પ્લસ ખૂણો B. જોઈ લો ધ્યાનથી. આવડે ફરીથી એકવાર વ્યાખ્યા અને પ્રમેય. ત્રિકોણના કોઈપણ ખૂણા સાથે રેખિક જોડ રચતા ખૂણાને કહેવાશે ત્રિકોણનો બહિષ્કોણ. અને આમાં ત્રિકોણની કોઈપણ બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકાર બનેલ બહિષ્કોણ એ બંને અંતઃસમૂહકોણના સરવાળા જેટલો હોય છે. હવે જો આને કદાચ આપણે આ બાજુ લંબાવ્યું હોય, આ ત્રિકોણ ABC છે, એવું જરૂર નથી કે BC ને આ તરફ જ લંબાવે, આ સાઈડ પર લંબાવે તો આમાં બહિષ્કોણનું માપ કયું થશે? એ આપણે લંબાવ્યું, અહીંયા બિંદુનું નામ આપી દીધું E. શું નામ આપી દીધું? E. આપણે D પણ નથી લેવું, એવું જરૂર નથી કે ABCD જોડે લખવું, બરાબર? અહીંયા આપણે B તરફ લંબાય તો નામ શું આપ્યું? E. તો આનો બહિષ્કોણ કયો થાય? ABE. તો લખવાનું ખૂણો ABE is equal to ખૂણો A plus ખૂણો C. બરાબર? આ જે હોય એ ખૂણો લેવાનો નથી, એના સિવાયના બે ખૂણા લેવાના. તમે આ બાજુ લંબાવો તો બહિષ્કોણ કયો મળે? ABE. તેના અંતઃસમૂહકોણ કયા થાય? A અને C. તો ખૂણો ABE is equal to A plus B. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ તમારા આગળ દાખલામાં ઉપયોગમાં આવશે કે બહિષ્કોણનું માપ એ અંતઃસમૂહકોણના સરવાળા જેટલું હોય છે. આજનું હોમવર્ક પ્રેક્ટિસ વર્કમાં સ્વાધ્યાય 6.2 નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 લખો. બરાબર? આકૃતિ આપી છે, એના પરથી ખૂણાના માપ તમારે લખવાના છે. અહીંયા આજે હવે આપણું આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. આગળનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.